ઓ લાલ્યા લે હું કરી બુડા તું ઘરમાં આખો દાડી તારી રોડ જોડે હું ફોન જોઈ પેલા સાજ વરસાદ કેવો પડ્યો તમે જો હેલો ખેતરમાં તે સપ્લાય કરી આવો ખારબાર જો તમે જો માર પગ પલળી જાય હું નહીં જાતો તારી તાનનો ગોઠતો નહીં પગ પલળી જાય તું બૈરું નતું તાન તો ચો ધોળે જતો ખાલી આખો રોજ કરતો હું ઘેર રહીને આ ફટ દઈને ધોળ્યો તે તો પેલા હું લ્યાનો હતો તને જોતો તો તે તમે એમાં મમ્મી આકોડા કરતી હતી તે તમે જતા રહેતા તરત તારી મારો પીત્યો તું વળી ચેન નો મન ચેન ભારી ગયો તો તાર માયો આકોટો કરે હું કોરિયામાં ઊંઝો ને જોતો તો ને તો બેકાથી કહી લેતો તાર ઉઠ તું જાહેર ના માથે બૂટ વાગી જાય માર પગ વાગે હું લઈ જતો ભાઈ હું કહું તને હે ચોમાનો વરસાદ એવો પડ્યો હો ને હે પછી આપણે ગોટા ખાઈએ હા હું તો ખાવા જતા હે હાલા જાય હાલ હા જાય તાન આ ડોહુ બોલી મને એકલા તગલ કરે ખબર પડતી માલ A few moments later. એ કાકા અલે ચમ ધોઈ ના આવી રે તું એટલે તમે શું વાત કરો આપણા કપામાં તો એટલું બધું પાણી હતું ને તે કપા આખો ઊંધો ઓમ થઈ ગયેલો ના હોય કેવો કાલ તો કેવો પકડીને આવલા કેરીઓ આવશે આવલી કેરીઓ તે કેરેટ કાલ ખાઈ ગયો તો તું અચ્છા આજ ફેલ આવશે અરે પાણી કાઢ્યું છે ને તે ખેતરમાં ઓ મેં તો બૂટ બદલતા ખોબો અલે આ બોઘા ખોબા ને હરે કાલે એ નેક કરવી પડે તો હાય આ જાહેર બૈરાન કે રોધા બધા ખાવાનું બનાવો પેલું બધાને કહું પેલું તને કોક હું કે ગ્લાસ બનાવવાનું લોટો અને લોટો કાલે લે ગોટા કહેતો તો હું જો આ તો નેહરે છીએ ને આ બે તો ગારો ખુંદી મારા તો પગ જ રહી ગયા બુડો મારો ભાઈબંધ છે એક એ રે તો ચંદુજી કરીને ભાઈબંધ છે મારો ચંદુ તમારે હો એના ઘેર જવું છે ઘેર જઈને ઘેર કોઈ ખાવા નહીં આપણે પડ્યા રહીએ હોય એ બે દાડા ના હોય તો એના ઘેર નહીં અને આપણે ટૂંકા કરી આવીએ પણ તમારી કણ બોલવાનું નહીં કોઈ શું કીધું આપણે તો ઘેર ખાવું ઘેર નહીં એના ઘેર ખાવાનું એને ઘેર તો બધું ખાવાનું તાણ એના જોડ એના ઘેર જ જવું અને મારા હારે બેઠો તો છે લ્યા બેઠો તો છે મારો ભાઈબંધ છે જીગર જાન આવો વિરમજી આવો રામ ભાઈબંધ છે આ વિરમજી કેવો વરસાદ પાણી કેવો વરસાદ નું કોઈ કીધા જેવું જ નહીં અલે અમાર તો વરસાદમાં અડધું ગામ તો તણાઈ ગયેલું પાછું લાયા ના હોય ગૂગલ થી પાછું લાયા ગૂગલ થી લાય એક એપ્લિકેશન આવી તણાઈ ગયા તો પાછા આવો તમે ભાઈબંધ છે મારો જૂનો ભાઈબંધ છે તે વરસાદ જબર પડ્યો અમાર તો વરસાદ આવતા જોયો વરસાદ કેવો પડ્યો વરસાદ તો પેલું શું કેવાય પગ મારા 3 વાર તો ધોયા 2 કોટા વાગ્યા ડૂબી ગયો તો લેટ કાઢ્યો બાર ના હોય આટલા પાણીમાં આવ્યો પછી હારો ખાડો હતો તમે ટ્રેક્ટર બેક્ટર ફેરવતા લાગતા નહીં ના અમે ટ્રેક્ટર નહીં ફેરવતા પડી રહ્યું હો પડી રહી અરે ખાઈ ભાઈ ના આયા છો તાન ના ડોશી ચાલુ કરો પેલા પણ ડોશી તો નહીં કે તો તે ડોશી ની નહીં જઈએ ડોશી મારે નહીં જઈએ આપડે લાલ્યો પેલો ઘોડિયા માંગતો આ તો અમને તો એવું ઓળખા બુડો ના વખત તમે બહુ રમાડેવાનો બહુ આજ તો આપડે ગોટા બનાવવાનું મને રાખું તાને ઓ કહી દે તાર બહુ કે ગોટા બનાવી નહીં હાલ હો ચા પાણી કરવાનું કીધું છોકરા પરણાવી દીધો હું છોકરા પરણાવી દીધો હા અને હું કહું આમંત્રણ તમને નતું આલ્યું એ કોરોના પરણાયો છોકરો કોરોનામાં પરણાયો તો તમે 50 જણ લઈ જવાનો કેટલો જણ હતો ચા પાણી કરાવો ચા બાપી તો કીધું પણ કે ખોડ ને ચાહ નહીં હું બુડો તાન તમે ચમ કહું અમારે ને યાત્રા હાલત તો કે થોડી વાર લાગશે એટલે ખોટા થઈ રહ્યું લેવા જવું પડશે કશો વાતો નહીં અમે 4 દાડા સુધી નવરાજ છીએ તમે હમણાં 4 દાડા રાખશો ને મારે વાત આપણો હા મેલે ભાઈબંધ છો બુડો અમે વધારે નહીં તમે આ તો મહિનાનું કે હું નહીં કહેતો મહિના નહીં આવું 4 દાડા રોકી અલે આ તો મહિનાનું કે આપણે 4 દાડા તો મારી વાત તો આપણો તમે હું નહીં કે મહિનો ને તમે 2 વર્ષ રહ્યો ચા ખોટ થઈ રહ્યું પૈસા આલસી મેનો એટલે ઓય જાય એવું નહીં ને જાવા જો કે તો પેલા ગોટા બનાવવાનું બંધ રાખ્યું છે પણ ઓય એક વાત કહું જાતા નહીં એ ઓય તો 4 દાડા રેવા આયા એમ કે મફતની મજા નું કેળા પર ધજા મારે હું જો શું કલથી કોક કરી કાઢો હોય વાત તો ભર તું યોન કે ઓય હું ખાવા આયા
હું આમ આખો જાઉં ને એટલે એ વાપરો હા. ચાખોટ લઈ આવો અને રોટલો બોટલો ને કરાવો જો જો મારા તો આપણો ચાખો જવું તો ખરો જો જાય એવું હોય તો લાવું ને કે ટંટુડીઓ મારવા પડશે એવું કોમ કશો વાંધો નહીં, અમે તો અલ્યા ભાઈબંધ છે, અમે આબરૂ નહીં કાઢીએ તારે છેવટના પાણી પીને તારા ઘેર 4 દાડા કાઢશું અમે. લાલિયા આ મારો લાલિયા, મારો જો લાલિયા આવ ભરે આવડું હતું કેવડું આવડું બહુ રમાડ્યું ને મી અરે કેવડું મોટું થઈ ગયું પાણી બહુ લાયો ચલો છોકરો હતા છોકરો એક છે અડધો અડધો ના ના અડધો એટલે પેટમાં છે માનતી કહું એક વાત કહું હા બોલ બોલ તમને નહીં ખબર હોય ના મારી કાકા મગજ જતું લીધે ના હોય ચાલે કેમનું અલે આખા ગોમાંથી બધા બોલાવીને બોલ આવું છે અને તારે આ તમારો 70 મો નંબર હ હવાલથી મળીને અડતાલથી કેટલા જણ તાકવાની થઈ ગયું 4 દાડા રહેવા આવ્યા છીએ અમે. ભલે એ તો જો ભલે. હા તાર કાકાને ખબર ના પડે અમાર વરસાદ બહુ થયો હો. હે અને ઘરમાં વલ્લી આ ખૂણે પેલા ખૂણે કુસ્તી કરે તો તમે 4 દાડા એ તો ગામમાં આપણે બે ગાડી. પણ તારા કેવું ચાલે કાકો ખબર હે? તો 2 વર્ષ કઈ ગયા પણ પણ 2 વર્ષ અમારે ના તમે આયા જેટલા મહેમાન આવે ને એ તાપાન મોલું કરીને ઘરમાં લઈ દે અને પછી ઘરમાં લઈ દઈને એવા માલે અને પછી આ તમે જોરમ કપાટ મિલાવે પછી એમ કહીને કે હેડો હવે તને તમને વાલમ ના કરું રાત પડશે ને હમણાં ઘડી કરીને તાપ બનાવશે ને એટલે તમને હમણાં ઘરમાં લઈ જાય મારશી આ રસ્તામાં ખાડા કેટલા પાડ્યા આ ટોગા મારા ભાઈ ગયા ઓ બુડા આ તારો બાપો અને અમે બે તો કેટલા જૂના ભાઈ બન કેટલા પણ ખબર હે કેટલા તને શું ખબર હોય બુડા તું તો આવડું હતું તમે ખબર નહીં પડતી ભલા મેં તો અમારે હવાઈ યાર કોકરા ઘરે મહેમાન ગતિ દેવા એ તો અમારે ખાવાના ફોફોન તમે શું કહો તો ચોમાહા નહીં અને જે મહેમાન ચોમાહામાં હાથ અમારે અમે 10 રૂપિયાની ખોટ લાવતા હોય અને 5 રૂપિયાનું 3 રૂપિયા ચા લાવતા હોય તાણ અમે તો એવો વિચાર તમે કર્યો હતો પેલા મારા કાકો આવું ચંદુજીના ઘેર જઈ. મારા કાકો આવું જતા રહેજો ને કઈ તો ડોલ લઈને ના આવતો ના નહીં. ચંદુજી તો એ તો ખચાખટ લેવા જતો આયા વના તો મારો જૂનો ભાઈ બન એ તો ઢોકો લેવા જ્યાં છે તો ચેવડો હતો યા મને આલો માલો એક વાર તો મારા ખોળામાં જીજ્યો તો માલો ગોટાનો મેલ નહીં પલવા દે યાર મને એવું લાગે નેટ હું તો ટોળીને જોતો ક્ષેત્રમાં કોઈ વભળાય ના પલ્યો કોઈ વભળાય મને એવું ના મોઢા ઉપરથી ખબર પડે ગોટા ગોટા એટલે એમ નતા કહેતા, એક મહેમાન આયા હતા એને ગોટાનું કઈ બેહાલા હતા પણ મારા કાકો આ ત્યાં ને તમે જોવો તો કેવો માલ હતો 4 દાડા રહેવાનું થાય કાઢ થાય ગોટા ખાઈને જ ભરે જે મુના ફોન કરું ભરે ચંદુન ફોન કર લે ફોન આવતો જ કરજે છે ને. લે આર્યો. અલે ઈ તો- આવતો જ હોય અલે ઈ તું જા તું પેલા રહોડા ખબર કર રહોડા ખબર કર જા રહોડા ચાલ ખબર પેલા આવશે તમને માલ શીખવી વેલા છે એ તો મગજ જતું નહીં હોય તમે ખોટા આવ્યા છો હોય એ આયા હા આ જો હું આરામ એમ કહેતા કીધું નેનો હતો હું આ રમાલી મોટો કલર તો તમે હોય એને તો તને મારેલા આ તો નહીં હાલા હું કહું હા, બરાબર. હા. કોમ કરવાનું હા આ ગોળું થઈ જવાનું કરી પણ હા હા હું તો તમને ગોલા ખાલે ખબર કરી દી આ તને વપર ફોમન કોટા કરે હે? પણ તારે ગોળું થઈ જવાનું કરી હું કાં ખબર લાકડી લેવાની છે અને બે હે ને ભાડામાં ભાડામાં ઠોસ કરવાની ધોળાબાના હોય હો રહેવા નહીં દેવાના પણ તમારે આવવાનું લાકડી મુજબ એમ કે મારા કાકા ગોડા થઈ જાય ના પણ તારે કરવાનું લે લે હું લાકડી લેતો આવું. મારી વાતો પર હે? પણ થોડી ક્યાં ખબર હે? તારે એમ કહેવાનું કોઈ વરસાદ ચેટલો બધો થયો બહુ થવા બહુ લાગતો થયો ને? હા પાણ એક તો મહેમાન ગતિ આવ્યો શરમ નહીં આવતી હોય હું આટલો કીધું બધો વરસાદ થયો હું એમ કીધું તમારે ચોમાહાનું કોઈના ઘરે આવા મહેમાન ગતિ કરવા મફતું ખાવા આવી હાલે આવો તું લાકડી લે અને ધોળાય હું બાજુ બેહું ગો મહેમાન ના હાલ હા? અને દેવાની ઓ દેવાની અહીંયા કઈ કઈ નાલવાની એટલે હું મહેમાન હોય પટ્ટી ભરાબાના હા બરોબર અને હું જઈને કહું મહેમાન ને કહું ચા મેલી હો હા જાઓ હાલ હાલ આવો 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 ગામમાં જઈને આયા? જઈને ચા મેલે હો બેહો કરી ચા મેલે તો કશો ઈ શાંતિ હે ને બધું એકદમ પણ તમારે જેમ તમારે ડોસી નાહી જાય ને મારે હારું 12 મહિનામાં 24 વાર તો રે નાહી જાય 12 મહિનામાં 24 વખત તે ડુંકો બુંકો હારો નહીં દેતા હોય ના ના ડુંકો હારો દેતા છૂટું હોય? છૂટું હાલ દેવું હોય ડોસી કાઢી બેલવી હવે નવી લાવી ડોસી ના ના બીજી લાવ બીજી અમે જોઈએ બે જણા તો તે હારે આ લ્યા જોવા જતા મારો હારું છે કે યારું લેવાય હવે? ના લે યાર હા બરોબર શરમ જ નહીં લગી રે નહીં. બીજી શરમ કરવી પડે આ લે અમારો જૂનો ભાઈ બન અમે એ વિરમજી હમ? અને હું કહું છોકરો આવ્યો તો હોય? છોકરો તો બેઠો ઘણી વાર બેઠો પણ ગોડાઈઓ કરતો હતો હારું મારી વાત સાંભળો હા છોકરો ગોડો હોવા રાખજો છોકરો ગોડો છોકરો કેરો બાપ ગોડો હું ગોડો નહીં છોકરો ગોડો આ બે જણા ઘડી પેલો કે પેલો ગોડો હન ઘડીમાં પેલો કે પેલો પેલો ગોડો હન. હવે મોનવું જ કોનું આ તો મારો ભાઈબંધ જૂનો મારી ભાઈબંધ વાત સાંભળો છોકરો ગોડો થઈ ગયો તો થોડું વાજ્યું હતું ને પાછલા મગજમાં તે ગોડો થઈ ગયો ના હોય
એટલે બીજું કોઈ કીધું દવા નથી કરાવી? તમને. દવા કરાવી બરોબર ઓવા પરણાઈ દીધો હોય એમ તો પરણાઈ દીધો કે એટલે. 4.5 મહિનાનું છોકરું છે જોયું બધું એને કીધી બધી વાતો તો પૂરો કમ્પ્લીટ કરા આ પેલો હીરો હા લાલિયો આવ્યો લાલિયા ને આ મચ્છર બેઠો તો મચ્છા એટલે શું કરી હે. લાગ્યા? આ મચ્છર 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 મારે હા મચ્છર મારે મહેમાનનું સ્વાગત કરે. મચ્છર મારે તો જે મેલતો નહીં ને 302 લાખ છે આ ઓમન આ લેખો. તમને જેલમાં ઘલાવશે હું તમે તમે થોડું તમે આમાં આગળ લેજો પેલો ભાઈ આ મચ્છર બેઠો મોટો ડે મચ્છર મારા ભાઈ આમ મચ્છર તો જો કણ બેઠો હા મારા ચા તો પાઈ નહીં યાર ખાવાનું આ મચ્છર 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 જલ્દી દોડો તો મચ્છર લેજે લગ લગાઈ